નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. તાજેતરના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના અમેઠી શહેરથી આવી રહ્યા છે, જ્યાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો મૃત્યુ પામી ગયા છે, જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઇજાગ્રસ્તોમાં 2ની હાલત એટલી ગંભીર છે કે તેમને તાત્કાલિક ધોરણે હાયર સેન્ટર રિફર કરી દેવાયા હતા. સુલતાનપુરના 10 ઘર પારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કલા ગામની શહેરી વિસ્તારમાં એક જાન આવી હતી. આ લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ પીડિતો કાર વડે ઘરે પાછા ફરી રહ્યા હતા. તે સમયે જ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બાંદા ટાંડા નેશનલ હાઈવે પર SBI બેંક નજીકના સ્કોર્પિયો કારની ટ્રક સાથે ભયંકર ટક્કર થઈ હતી, જેના લીધે ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. જ્યારે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં ફસાયેલા લોકોને હેમખેમ કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ રવાના કરાયા હતા, જોકે 2ની હાલત ગંભીર જણાવાઈ રહી છે.